ભાજપના ઐતિહાસિક વિજયની ઉજવણીને લઈ દીવ ખાતે જશ્નનો માહોલ। દીવ બીજેપી કાર્યાલય ખાતે ફટાકડા ફોડી મીઠાઈ ખવડાવી ખુશી વ્યક્ત કરી હતી। કેન્દ્ર શાસિત પ્રદેશ દીવ ખાતે આજે વિધાનસભામાં ભારતીય જનતા પાર્ટીનો વિજય થતાં વિજય ઉત્સવ ઉજવાયો। 3 રાજ્યો બંગાળ, આસામ અને પોંડિચેરી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપની ઐતિહાસિક અને પ્રચંડ જીતની ઉજવણી માટે ભાજપા દાદરાનગર હવેલી, દમણ, દીવ દ્વારા પ્રદેશ પ્રમુખ શ્રી મહેશ અગરિયાના માર્ગદર્શન હેઠળ અને દીવ જિલ્લા પ્રમુખ મોહનભાઈ લખમણના નેતૃત્વમાં આજે દીવ જિલ્લામાં વિજય ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે દીવ બીજેપી હોદ્દેદારો, કાર્યકર્તાઓમાં ત્રણેય રાજ્યોમાં વિજયને લઈ ઉત્સાહ અને આનંદ જોવા મળ્યો હતો। દીવ બીજેપી કાર્યાલય ખાતે આજે સાંજે ફટાકડા ફોડી એકબીજાને મીઠાઈ ખવડાવી જીતનો જશ્ન મનાવવામાં આવ્યો હતો અને દીવ બીજેપી પરિવાર તરફથી તમામ વિજેતાઓને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા। આ પ્રસંગે બીજેપીના હોદ્દેદારો, કાર્યકર્તાઓ, ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ વગેરે દ્વારા સૂત્રોચ્ચાર સાથે વિજયની ખુશી તથા હર બાર મોદી સરકારના નારા લગાવવામાં આવ્યા હતા। આજે દેશની અંદર 5 રાજ્યોની અંદરમાં મતગણતરીનો દોર ચાલુ છે। તેના અંદર એનો પરિણામ જોતા ભારતીય જનતા પાર્ટીને પશ્ચિમ બંગાળ, આસામ અને પોંડિચેરીમાં પ્રચંડ વિજય મળ્યો છે અને આગામી દિવસોની અંદર સરકાર બનાવવા જઈ રહી છે। તેની ખુશીના અંદર ભારતીય જનતા પાર્ટી દીવ પરિવાર વતી આજે એ ખુશીના હર્ષ અને ઉલ્લાસથી અહીંયા સેલિબ્રેટ કરવા માટે કરીને સંગઠનના પદાધિકારીઓ, ચૂંટાયેલા પ્રતિનિધિ અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહી ફટાકડા ફોડી અને એકબીજાને મીઠા મોકળાવી અને આ વિજયની ખુશીના અંદર બધાએ જશ્ન મનાવ્યો હતો। હું આ જે પરિણામ આવ્યું છે તે પરિણામને હું દીવ ભારતીય જનતા પાર્ટી પરિવાર વતી યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીને તથા અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નબીનજી તથા દેશના ગૃહમંત્રી અમિત શાહજીને અને અનેકો સિનિયર કાર્યકર્તાઓને તથા જે દેશતુલ્ય જનતા છે તેમનો પણ હું આજે સહે દિલથી અભિનંદન આપું છું અને સાથે શુભેચ્છા બી પાઠવું છું। દીવ ભારતીય જનતા પાર્ટી પરિવાર વતી આગામી દિવસોમાં જે બી એમએલએ જે 3 રાજ્યોમાં કે બીજા રાજ્યોની અંદર ભારતીય જનતા પાર્ટી અને એનડીએ સરકારના જીતવા જઈ રહ્યા છે તેમને એડવાન્સમાં અભિનંદન આપું છું। ભારત માતા કી જય, વંદે માતરમ।